દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ચૂંટણી ફરજ પર રોકાયેલા અધિકારી જિલ્લા કલેક્ટર જીટી પંડ્યા, જિલ્લા વિકાસ અધિકારી એસડી ધાનાણી, પ્રાંત અધિકારી કે કરમટા, ડીવાયએસપી હાર્દિક પ્રજાપતિ સહિતના અધિકારીઓ તેમજ ચૂંટણી ફરજ દરમિયાન રોકાયેલા અન્ય 342 કર્મચારીઓ સહિતનાઓનું આજરોજ પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન યોજાયું। લોકસભા ચૂંટણીને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા હોય ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લા વહીવટીતંત્ર અને ચૂંટણી વિભાગ દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપી રહ્યું છે। ત્યારે ચૂંટણી કાર્યવાહીમાં રોકાયેલા પોલીસ જવાન, હોમગાર્ડ જવાન, રીએનવી સ્ટાફ તેમજ પીસીવીસીએલ સ્ટાફ, એસટી સ્ટાફ સહિતના 342 કર્મચારીઓનું પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન કરવાની પ્રક્રિયા આજરોજ ખંભાળિયા SNDT સ્કૂલ ખાતે હાથ ધરવામાં આવી હતી, જેમાં દ્વારકા જિલ્લા કલેક્ટર તેમજ તમામ ચૂંટણીના ઉચ્ચ અધિકારીઓ દ્વારા યોગ્ય વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી અને કોઈપણ કર્મચારીને કાંઈ પણ જાતની તકલીફ ન પડે અને પોતાની ફરજ ખૂબ જ સારી રીતે નિભાવી શકે તે પ્રમાણેની તમામ તૈયારીઓ દેવભૂમિ દ્વારકા જિલ્લા વહીવટીતંત્ર અને ચૂંટણી વિભાગ દ્વારા કરવામાં આવી છે। ત્યારે આજરોજ જિલ્લા કલેક્ટર જીટી પંડ્યા, જિલ્લા વિકાસ અધિકારી ધાનાણી, પ્રાંત અધિકારી કરમટા, ડીવાયએસપી પ્રજાપતિ સહિતના ઉચ્ચ અધિકારી સહિતના તમામ કર્મચારીઓએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી લોકશાહીના આ મહાપર્વમાં ભાગ લીધો હતો। રિપોર્ટર ખુશાલ ગોકાણી। સરકારી ફરજ બજાવતા અધિકારી તેમજ કર્મચારીનો એક પણ વોટ બાકાત ન રહી જાય તે સંદર્ભે આજે SNDT ખાતે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ફેસિલિટેશન સેન્ટરની શરૂઆત કરવામાં આવેલી, જેમાં આજે પોલીસ તેમજ અન્ય સરકારી કર્મચારીઓના વોટિંગ પોસ્ટલ બેલેટથી વોટિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવેલી છે, જેમાં માનનીય કલેક્ટરશ્રી, DDOશ્રી તેમજ SDMશ્રીની સાથે આજે મેં પણ હાજર રહી અને મારું પોસ્ટલ બેલેટ કરેલું છે। વ્યવસ્થા ખૂબ જ સુંદર રાખવામાં આવેલી છે, કોઈને પણ વોટ કરવામાં કોઈ પણ પ્રકારની ગેરસમજ ન રહી જાય એ પ્રકારની વહીવટીતંત્ર દ્વારા પૂરતી કાળજી રાખવામાં આવી છે। આજરોજ ખંભાળિયા SNDT હાઈસ્કૂલ ખાતે ખંભાળિયા એસીમાં ફરજ બજાવતા તમામ પોલિંગ સ્ટાફ, પોલીસ મિત્રો અને અન્ય સ્ટાફનું મતદાર સુવિધા કેન્દ્ર માટે પોસ્ટલ બેલેટનું આયોજન કરેલું છે। તેમાં આજરોજ માનનીય કલેક્ટર સાહેબ, DDO સાહેબ અને માનનીય ડીવાયએસપી સાહેબ અને મેં પોતે પણ આજે પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું છે। ખૂબ સરસ આયોજન કરવામાં આવેલું છે, કોઈપણ મતદાનને જરા પણ અગવડ ન પડે અને બધી સુવિધાઓ સચવાય એ બાબતની તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે। આ બાબતે ખાસ ખંભાળિયા અને ભાણવડ તેમજ સમગ્ર દ્વારકા જિલ્લાના તમામ નાગરિકોને આ સાથે મારું નમ્ર નિવેદન છે કે આપ પણ આપની આ લોકશાહીના મહાપર્વને 7 તારીખના દિવસે ફરજિયાત અચૂક મતદાન કરી અને આપની નૈતિક ફરજ નિભાવશો। થેન્ક યુ। ચૂંટણી ફરજમાં રોકાયેલા સર્વે અધિકારીશ્રીઓ તથા કર્મચારીશ્રીઓ માટે પોસ્ટલ બેલેટથી મતદાનની પ્રક્રિયા SNDT હાઈસ્કૂલમાં ચાલી રહી છે। તે અંતર્ગત આજરોજ માનનીય કલેક્ટર શ્રી પંડ્યા સાહેબ સાથે મેં આપણા ડીવાયએસપી શ્રી પ્રજાપતિ સાહેબ, પ્રાંત અધિકારી શ્રી કરમટા સાહેબ અને અન્ય તમામ અધિકારી કર્મચારીઓએ મતદાન કરેલું છે। 81 ખંભાળિયાના મદની ચૂંટણી અધિકારી દ્વારા એક ખૂબ સુંદર સારી વ્યવસ્થા કરી છે અને અહીંયા ઘણા બધા કર્મચારીઓએ અગાઉના 2 દિવસો દરમિયાન વોટિંગ કર્યું છે, આજે પણ વોટિંગ કર્યા છીએ અને હું આ તકે તમામ મતદારોને અપીલ કરું છું કે લોકશાહીના મહાન પર્વમાં આપણે આપણા પવિત્ર મતાધિકારનો અચૂક ઉપયોગ કરીએ। ધન્યવાદ। ચૂંટણી પર્વ મતદાન પોસ્ટલ બેલેટથી આજે દેવભૂમિ દ્વારકાની વહીવટી અને પોલીસ ટીમ દ્વારા કરવામાં આવેલું છે। જિલ્લા કલેક્ટર શ્રી, DDO શ્રી, નાયબ પોલીસ અધિક્ષક શ્રી, પ્રાંત અધિકારી શ્રી દ્વારા પોતાના પોસ્ટલ બેલેટથી મતદાન કરેલું છે અને અમારા પોલિંગ સ્ટાફ દ્વારા 97% જેવું પોસ્ટલ બેલેટથી મતદાન આજે પૂર્ણ થાય છે।